હા કપાયો. હાલો હવે રેડી. હા હા હા. પાછો એમાંથી જ કર્યો તમે ફોન? એ મેં પાછું ઓલું દબાવી બીજું બટન ઓલું અવાજનું. હલો. હા સારું લ્યો, મારો અવાજ મને પાછો આવે છે, વાંધો ને. હેલો, વાત કરી લઈ. હા. ક્યાં ગામથી બોલો છો તમે? તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ, ગામ મારું વટામણ ચોકડી છે. ગામ કયું કીધું? વટામણ. વટામણ ગામ. રાજકોટ આવી છે 170 અહીંથી. એક જ મિનિટ. રાજકોટ. વટામણ ગામ. હા. વટામણ. અને તાલુકો કયો લાગે? ધોળકા. ધોળકા. હા. જિલ્લો? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે ભાઈનું? લાલજીભાઈ હરિભાઈ. દીકરાનું નામ લાલજી હે? હા. લાલજી હરિભાઈ પટેલ. પટેલ. કડવા લેવા? કોળી પટેલ. કોળી પટેલ. બરાબર છે, બરાબર છે. હા, હવે તમે કહેતા હતા એ કયો, તમે શું કહેતા હતા? આપણે 15 વર્ષનો છોકરો, એટલે 34-35 વર્ષનો છોકરો છે. તમારો દીકરો છે 35 વર્ષનો છે, બરાબર. હા હા હા. આપણે એને શાદી કરી એવી કે મેં ફોનમાં જોયું એટલે મેં ફોન કર્યો તમને. હા હા, બરોબર છે. પણ એમ નહીં, ભાઈના પેલા કે લગ્ન થયા હતા? હા. હા, તો એમાં શું પ્રોબ્લેમ થયો? એમાં ઘરમાં હતું, અમારી દીકરી ચોરી બહુ કરે. અચ્છા, વહુ ચોરી કરતા? હા, અને અહીંયા આગળ આવે ને, હા, આપણે ઘરે નળ છે, પાણી છે, તો એને કૂવો જોવા જવાનું. એમ? એમાં એવો ખરાબ કોકનો ફોન આવ્યો આના. હા 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 હા. કે આ ઘરે નથી. બરાબર. ઘરે નથી એટલે આને ફોન ઉપાડ્યો. બરાબર. ચા વાળો કે તારી વાત જોઉં તું ના આવ, તમ ના આવતી એમ બરાબર. કરીને 10,000 ફોન નાખી દીધો, એટલે પછાડ્યો. પછાડ્યો હવે? કે આવું કર્યું કે આવું તમે મને ખુશ કે આવા ધંધા કરવાના કે? બરાબર બરાબર. આમ જ લખવું પડ્યું. રાજીવ પાડી દીધો મેં તો. હે? હા, રાજીવભાઈ એમ કહીને બાપુ આવ્યો, બધો રોતો હતો કે મને ટકા છોડી આવું છે તો ખાવા ના પાય નહીં ગયા. ઓહો. એટલે એમને ફોન શું કામ પછાડ્યો? છોકરા પછાડે બંઠક આવા બંઠક હું ખઉં છું માનતા ને મારા બાપા ગયા ચો લફરા આવી ગયા. એમ નહીં. હા, છોકરાએ ફોન શું કામ પછાડ્યો એમ? આ છોકરીનો ફોન આવ્યો ને આ બીજા આદમીનો. અચ્છા, સમજી ગયો. બીજાના ફોન તમારા વહુમાં આવતો હતો? આવતું એટલે આને ઉપાડી લીધો ઘરે નતો. સમજાઈ ગયું આખી વાત. એટલે બીજાનો ફોન આવ્યો એટલે ભાઈનો મગજ ગયો એટલે ભાઈએ ફોન પછાડ્યો. બરાબર, સમજાઈ ગયું. આપણે ઘર ધાબા વાળા છે, એમ? સકડા છે, ત્રણની સકડા ચાલે છે, જનાર્દન અમારે સકડા. એમ? સકડો રિક્ષા? એ સકડો રિક્ષા ત્રણની છે અમારી કને. એમ. હા, બરોબર છે. એમ નહીં, તમારા દીકરા કેટલા છે? 2. 2 દીકરા છે. અને જે સંબંધ કરવાનો છે નાનો કે મોટો? નાનો. અચ્છા, એટલે મોટા ભાઈના ઓલરેડી મેરેજ થઈ ગયા છે? એને ઓલરેડી થઈ ગયા, એને છોકરા પરણાવી દીધા. એમ, સમજાઈ ગયું. એને દીકરા પણ પરણાવી દીધા છે. અને ઉપરાંત ઈ જુદા રહે છે કે તમારી સાથે જ છે ઈ ભાઈ? બધા ભેગા જ છે. અચ્છા, સહપરિવાર બધા સાથે જ છે. બરાબર છે. અને આ ભાઈની ઉંમર 35 વર્ષ છે અને મેરેજ થઈ ગયા હતા. અને અત્યારે વહુ છે એ રીસામણે છે કે છૂટું કરી નાખ્યું? હા, છૂટું કોઈ નથી. આપણે રીસામણે કહીને છૂટું કરી નાખ્યું. એમની પછી જે ભાઈના લગ્ન થયા હતા એનો ઘર સંસાર કેટલા વર્ષ ચાલ્યો? બસ 2 વર્ષ. અચ્છા, 2 વર્ષ હતા. એમાં કાંઈ એના સંતાન હતા? સંતાન મને કાંઈ નહીં. અચ્છા, કાંઈ સંતાન નહોતા. ના ભાઈ. અને છૂટું કરી નાખ્યું. આવ. બરોબર છે. એમ નહીં, તો આ જે બાઈના ફોન આવતા તો ઈ ક્યારે આવેલા? એમ કે અગાઉ આવતા કે ખાલી એક જ વાર આવ્યો ને તમે આવું કરી નાખ્યું? 2-3 ફોન આવ્યા છે, પણ આ છોકરો અમને કે હા, એની માં ના કે મને ના કે બાપાને. બરાબર. ત્યાંના ફોન આવતો હું ભાડું. બરાબર. માટે છે ને ત્યાંના ફોન આવો. બરાબર. હું ભાડું એટલે શરમ પાછો ના કહી ગયા. સમજાઈ ગયું. આ તો મને રૂબરૂ કર્યો, સાંભળી લો માનતા નથી. એમ. અને એકદમ 1.5 લાખ રૂપિયા જમીન ઉપર આપેલા ઘરે લાયા હતા. બરાબર. તમારે બધી 35,000 માંથી કાઢી દે. 1,15,000 લેવા દે. તમે પૈસા કોણ લઈ ગયું? ઓહો, ઈ ખોટું. હું લઈ જ નહીં જઈ. તને માતા લઈ જવાની હે. હમ ખબર માતાજી લઈ જવાનું કીધું મારે બધી નાહી દે ઇન્ટિયરમાં. ઓહો. એમ કરીને છૂટું પાડી દે. એટલે ચોરી પણ કરતા ઘરની અંદર? હા, ચોરી પણ કરતા. ભાઈ ભણેલું કેટલા છે? 8. 8 ભણ્યા છે? હા.
સમજાઈ ગયું. એટલે કામ પોતે રિક્ષા ચલાવે છે? રિક્ષા ચલાવે. ત્રણે એક છોકરાનો છોકરો આ ત્રણે કાકો બધું રિક્ષા ચલાવે. સમજાઈ ગયું. મહિને આવક કેટલી થતી છે રિક્ષા ચલાવે એમાં? અમારે લગભગ 40-50 હજાર મહિને. 50 હજાર તો છોકરા વધારે જ છે. એમ 50,000 વધે? હા, રોજ 2,000 તો લાવો છે ત્રણ છોકરામાં. બરાબર છે. રોજના 2,000 રૂપિયા લઈ આવે. લઈ આવે. એટલે 2,000 એક તો રિક્ષા થોડી જ લાવે. એક રિક્ષા 2,000 લઈ આવે કે ત્રણેય રિક્ષા થઈને 2,000 આવે? ત્રણે થઈને ડીઝલ પાણી કાઢતા 2,000 આવે. સમજાઈ ગયું. બરાબર છે. કોકની વધારે છે એટલે હા, કોકની એ તો થોડું ઓછું આકાશી રોજી છે. આમાં તો ક્યારેક ભાડું મળી જાય તો આવી જાય. બરાબર છે. એટલે આપણે આડી 2,000 નો માનો 50-60 હજાર મહિને વધે. હા, બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારે 2 દીકરા, તો દીકરીઓ કેટલા? દીકરી એક. સમજાઈ ગયું. ઈ ઘર બહાર રહે છે ને બેન? એ ઘર બાર છે હો ભાઈ. સમજાઈ ગયું. બરોબર છે. પછી તમારું જે ગામ છે ત્યાં મકાન છે એ માલિકીનું છે? પોતાના માલિકીના ધાબા વાળા માર્કેટ 4 મકાન તો પોતાના માલિકીના. એમ 4 મકાન. હા. બરોબર. અને પાછા નીચે ધાબા, ઉપર પાછું એની ઉપર રૂમ, એમ એની ઉપર પાછું રૂમમાં પ્લાસ્ટર મારેલું ઉપલા રૂમમાં છે. વાહ. કાંઈ ઘટે નહીં. કઈ આપણે ઘટતું નથી. ભગવાનની દયા આસુ બહુ બૈરું મળે છે. રળે ખાય બધા. ના, સાચી વાત. ના, એ તો મળી જાય. આપણે ચેનલમાં મૂકશું ને તો કોઈ પાત્ર એવું હશે તો મળી જશે. પછી હું એમ કહું છું, આપણે આ ઓડિયો મૂકીએ તો પછી તમારા છોકરાને કઈ વાંધો નહીં આવે ને? ના ભાઈ, એને શું વાંધો આવે? એમની પછી આ ઓડિયો કાઢતા નથી હો, વળી પછી લોચો ન થાય. એવું? પછી ઓડિયો ચડી જાય ને પછી તમે કહો હવે અમારે નથી રાખવો ને કાઢ નાખો, એવું કઈ થાય નહીં. હા, આપણે ઓડિયો તમને ફોટો પાડી દે. આપણે જે સડાવો પણ આપણે ભાઈ હેતુભાઈ બોલો. સંસ્કારી અને સારી દીકરી હોય રળી ખાય. એ તો બરાબર છે. આપણે ઓડિયો મૂકીએ અને કોઈ એવી દીકરી હોય તો મળી પણ જાય. કારણ કે કોઈ તમારી વાત સાંભળે અને કોઈને આ તમારી વાત ધ્યાનમાં આવી જાય તો ક્યાંક કોન્ટેક્ટ થઈ જાય. એવું? હા. એટલે મારું કહેવાનું છે કે ઓડિયો મુકાઈ ગયા પછી ભાઈ એમ કે હવે ઓડિયો નથી રાખવો, કાઢ નાખો, તો પછી નીકળે નહીં એમ. હા, એ તો નીકળે જ નહીં. હા, એટલે પછી ઓલું આપણે મન દુઃખ ન થાય કોઈને, એટલે ચોખવટ તમને પેલા કરી દઉં. હા. બરાબર ને? સમજાઈ ગયું. પછી તમારે કઈ જમીન કેવું ખરું? મારે જમીન 3 વીઘા છે. બરાબર. અને બીજી ગીરો 7 વીઘા રાખેલી. અચ્છા, ગીરવે રાખી છે. ગીરવે એટલે આટલા પૈસા પાછી મળે આપણને. હા, સમજાઈ ગયું. ટૂંકમાં એ જમીન તમારી 7 વીઘા 3 એટલે 10 વીઘા તમારી પાસે છે જ ઓલરેડી. હા. એ ગીરવે રાખી તો ગમે ત્યારે છોડાવી જ લેવાની હોય પૈસા ભરીને. આપડી એ ગણાય નહીં. હા, હજી તો તમારી જ કહેવાય જમીન. વાત સાચી, પણ આપણે 1 વર્ષ જોઈને છોડાવી લીધી હોય તમે કીધું 10 વર્ષ કહેતા હતા કે 10 વીઘા ક્યાં થાય, એવું ના થાય. ના, એ વાત તમારી સાચી છે. કારણ પૈસા તો જમીન છૂટી થઈ જાય આપણે. હા, એ તો સમજાઈ ગયું તમારી વાત. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમારા દીકરાને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય એ રીતે આપણે મૂકીએ ઓડિયો. બરાબર. ભાઈનો મને એક ફોટો મોકલી દેજો. સારું, અમે ગામમાં જોયો હતો. કાંઈ વાંધો નહીં. આવે એટલે કેજો કે હિતેશભાઈમાં ફોટો મોકલી દેજો. હું તો કોઈ વાત કરાવી દો તો વધારે સારું ભાઈ રે. આજે તમને ખબર કરાવો ચાલે? હા, સવારે મને વાત કરાવજો, મને યાદ કરાવજો. આ નામ તમે અત્યારે મને દીધું ને, નામ મને યાદ કરાવજો. હા. ભલે, કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું. અને આ જે તમારી જમીન છે, તમે કહો 3 વીઘા, તો એની આવક કેટલી થતી છે? એની માનો ને કે 70 મણ ઘઉં ડાંગર થાય, 100 મણ ઘઉં થાય, 70 મણ ડાંગર થાય. એમ. બરાબર છે. અને ભાઈ હું ડાંગર કરતો નથી, હેતલભાઈ હું કપા કરું કાયમ. એમ કપાસ કરો. હા, બરોબર. હા, હું કપા ના કરું, રચકો પકવા મળ્યો, રચકો ઉભો પકવા મૂકી દીધો. વાહ. પછી તમે ખાલી જમીનનું જ મેનેજમેન્ટ ને એવું કરો છો કે તમે પણ કાંઈ કામ કરો છો? ના, હું રિક્ષા ચલાવું છું. એમ, તમે પણ રિક્ષા ચલાવો? હા, મારા 64 વર્ષ જ્યાં ચાઈણી ચલાવે, જે થાય કે નિગમ ઉતરી જાય. વાહ, રિક્ષા તો પણ નવરી ન રહેવી જોઈએ. નથી, રિક્ષા નવરી ના હોય આપડી. બસ, એટલે કહું ને, એક રિક્ષા નવરી થાય, ભાઈ કઈ થાકી ગયા હોય ને આરામ કરવા આવે તો તમે લઈને નીકળી જાઓ. હા, હું નીકળું. બરાબર. એટલે તમારે આ જે રિક્ષા ચલાવી કઈ રીતના ફેરા હોય છે, માલના ફેરા હોય છે, કઈ રીતના હોય? અમારે સેન્ડિંગ, સિમેન્ટ, પછી બોક્સિંગ, હરિયા. હા, બરોબર છે. ગમે ચાલે આપણે. સમજાઈ ગયું. એટલે કોઈ માલ સામાન ફેરવવાનો હોય એના માટે આપણે રિક્ષા ચાલે છે. બરાબર ને? અમારે બધા સેન્ટિંગ માં ચાલે. સેન્ટિંગ રેતી કપસી માં ચાલે. હાજી, રેતી કપસી સેન્ટિંગ. બહુ સારી વાત છે. અને હિતેશભાઈ જી, અમે દારૂ નથી પીતા, બહુ સારી વાત ખાતા, કિનાળું ન કરતા, જુગાર ન રમતા. એમ સંસ્કારી પરિવાર. હા, દારૂડિયાનું પાણી પણ ના પીવે. વાહ. મને બહુ ગમ્યું. તમારું જે જીવન છે મને બહુ ગમ્યું. અને વટામણ ચોકડી આવો ને, હાજી, તો આપણો ગલ્લો છે ચોકડી. પાનનો ગલ્લો પણ છે? હા, મારા નાના ભાઈ નો ગલ્લો છે ચોકડી, વટામણ ચોકડી. બરાબર છે.
તમે કેટલા ભાઈઓ? અમે 4 ભાઈ. એમ 4 ભાઈઓ છે, બરોબર છે. હમ. સમજાઈ ગયું. બહુ સારી વાત છે. તમારા પત્ની અહીંયા જ છે? હા, મારી પત્ની છે ને, મારી કરતા ખબરદાર. સમજાઈ ગયું, બરોબર છે. એટલે અત્યારે હાલ તમારે 2 દીકરા અને તમે 2 માણસ અને ભાઈનો દીકરો, હા, આટલા બધા જોડે જ રહ્યો છો, બરાબર ને? હા હા ભાઈ રે, એમ તો અમે 13 જણા છીએ બધા. એમ 13 જણાનો પરિવાર છે. હા, બરાબર. 2-3 જણા આ ખાય ને 2-3 જણા ઓલા ઘરે રાંધે ને ખાય ને એવું બધું. વાહ, ઘરમાં આમ કઈ નક્કી નહીં ક્યાં જમવાનું એમ? એવું નહીં. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત. એટલું બધું તમારે ભળતું હોય એકાબીજાને, તો આ કળિયુગની અંદર એટલું બધું હોય તો બહુ સારી વાત છે. છોકરીઓ તો ઘણી મેં જોઉં છું, પણ મને આ નહીં ગઈ, એમાં શું કરીએ? તમારી વાત સાચી છે. આવું કોઈ પાત્ર આપને ભટકાઈ જાય, ઓલો કે છે ને કે દૂધનો દાજેલો છાશે ફૂકીને પીએ, એના જેવી વાત છે કે એકવાર આવું પાત્ર આપને ભટકી ગયું હોય ને તો આપણને એમ થાય કે હવે કોઈ એવું પાત્ર ન મળે આપણને કે જે આપણે હેરાન થાય એમ. સારી વાત છે, જોવું પડે. બરાબર છે. ના કાંઈ વાંધો નહીં. વાત કરું, ફોટામાં આવ્યું છે. કોઈ વાંધો નહીં. આપણે જો બધા સમાજનું કામ કરી છીએ. જી, અત્યારે બેન ઉભી છે ને દીકરી લઈને ફોટામાં. કેના ફોટામાં? એ તમારા ફોનમાં નતો ફોટામાં આવ્યો? મને ખબર નથી કે વાત કરો છો તમે. આપણે તમે હિતેશ બોલો કે નહીં? હું હિતેશ જ બોલું છું. આ તમારા સામે એક બૈરું ઊભું ફોનમાં જ આવ્યું હતું, એક બેબલી આવ્યા છે. હા, પણ આમાં તો શું, અમે તો ઓડિયા એટલા બધા મૂકતા હોય ને એટલે ઓમ મને ખબર ન હોય, કારણ કે એની અંદર મારે 200 ઓડિયા છે મારી ચેનલની અંદર, એટલે મને યાદ ન હોય. નંબર ક્યાંક કયો ને તો મને ખ્યાલ આવે. એવું? ઓડિયાની અંદર નંબર હોય, નંબર કયો ને તો મને ખ્યાલ આવે તમે કેની વાત કરો છો. અચ્છા, તમને હમણાં મેં ફોન કર્યો કે વાતો કામમાં છું થોડો ટાઈમ. હા જી. તાણે એ વિડીયો આવ્યો તો એક દીકરી હાથમાં હતી અને છોકરી હતી. એમ? કોઈ વાંસ છે નહીં, કોઈ 5000 કમાતો હોય તો મારે જવું. એ છોકરી હોય તો હવે એ પોડિયા મસ્ત બતાવી દે. એમ? હા, હું જોઈ લે. ચાલો ને કેની વાત કરો છો, મારે જોવું પડશે. નાની સોડી એક હારી છે. બરોબર. મારી સોડીની શિકાર આવો, તારી સોડી તમારું ઉઠતું સારું. એમ? હા, એવું વિચાર તો તેમાં તમને ફોન લગાવ્યો તમને. હા, બરોબર. એમ નહીં, પછી આપણે આ કોઈ એવું પાત્ર હોય અને ભાઈને લાગુ પડે હોય ને એને સંતાન કાંઈ હારે હોય તો વાંધો નહીં ને ટૂંકમાં? ના, દીકરી હોવી જોઈએ. સમજાઈ ગયું. દીકરો નહીં, દીકરી હોવી જોઈએ. હા, દીકરી ચાલે આપણે. સમજાઈ ગયું. કાલ સવારે દીકરી હારે વહી જાય. બરાબર. હા, દીકરી આપણે હેમંતની તાસી બિચારી કામ કરે. બાપા પાણી લાવું, બાપા વાહન પી નાખું. બહુ સારી વાત કહેવાય. હા, બરોબર છે. અને આપણા ઘરે કોઈ હાથો કરે એવું નથી, હાથો કરે એવું નથી. બરોબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ અને મને ખાસ કરીને ભાઈ સાથે વાત કરાવજો, અને ભાઈ આવે એટલે મને ફોટો મોકલાવજો. બરોબર છે? એટલે આપણે તમારો ઓડિયો મૂકશું. હા. તમારું નામ શું છે? હરિભાઈ ફલજીભાઈ જાદવ. હરિભાઈ ફલજીભાઈ જાદવ. હાજી. બરાબર. ગામ વટામણ. હા. હાજી. કોઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું તમારો. હા, ચોક્કસ. ભલે કાંઈ વાંધો નહીં. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.